હા બોલો સાહેબ. રમેશ, આજે સાંજે મને નવી અને અદ્ભુત રચના કમ્પ્લીટ કરીને આપી દે. આજે સાંજે મારી વાઈફનો બર્થડે છે અને મેં ફંક્શન રાખ્યું છે, ત્યાં હું એને સંભળાવવા માંગુ છું. પણ સાહેબ. પણ મારે કઈ નથી સાંભળવું. રાતે 8 વાગે કવિતા મને ગમે તેમ કરીને મળી જવી જોઈએ. અને હા, કવિતા લખવામાં ભૂલ ના થાય. બાકી તારે જોઈ એટલા પૈસા તને મળી જશે. ઓકે સાહેબ, વાંધો નહીં, હું ટ્રાય કરીશ. જો ભાઈ, ટ્રાય નથી કરવાની, લખવાનું ચાલુ કરી દે. અને બીજી વાત, જો આ કવિતા મારી વાઈફને પસંદ ના આવી તો રાજકોટ મૂકીને કાલે જતો રહેજે. પણ સાહેબ, આ તો અન્યાય છે. ન્યાય અને અન્યાય વિશે મને ના શીખવાડ છોકરા. જો તારે સહી સલામત આ શહેરમાં રહેવું હોય અને તારી કવિતા લખવાનું ચાલુ રાખવું હોય તો મને મારી કવિતા વોટ્સએપમાં થોડી વારમાં મળી જવી જોઈએ. હવે શું કરું? આટલી ઝડપી કઈ રીતે કવિતા લખી આપો? અહીંયા ઝાડ તોડી ઉગે છે કે જેને જોઈએ એને કવિતા તોડીને આપો? એક રચના તૈયાર કરતા કેટલો સમય લાગે છે એ તો મને જ ખબર છે. એ મને અહીંયા રાજકોટ શહેરમાંથી કાઢી મૂકે ને એ પહેલા હું જ જતો રહું ગામડે. કરવા દે મારા દોસ્તને ફોન, એ આવીને લઈ જાય મને. હા રમેશ, બોલ ને ભાઈ. હા મહેશ, ક્યાં છે તું હમણાં? બસ ઘરે જ છું. બોલ ને, શું થયું? યાર, આ શહેરના બિઝનેસમેને મને કવિતા લખવા આપી છે. અરે વાહ, આ તો સારું કહેવાય ને. શું તંબુરો સારું કહેવાય? હમણાં ને હમણાં લખી આપવાનું કહ્યું છે અને સાથે સાથે ધમકી પણ આપી છે કે જો એ કવિતા એની વાઈફને પસંદ ના આવી તો મારે આ રાજકોટ શહેર છોડીને જતું રહેવું પડશે, નહીં તો મને અહીંયા રહેવું ભારે પડી જશે. ઓહ, તું અત્યારે ક્યાં છે? અહીં રેસકોર્સ ગાર્ડનમાં. ઓકે, તો તું એટલામાં જ રહેજે. હું રાતે 8 વાગ્યા લગીમાં ત્યાં પહોંચી જઈશ. આપણે સાંજે ને સાંજે આપણે રાજકોટથી નીકળી જશું. હા, પણ તું જલ્દી આવજે. હા હા, વાંધો નહીં. તમે ઘડિયાળ કેમ કાઢી નાખી? બસ એમ જ. આ ઘડિયાળના લીધે તમારી ઓઢણીમાં નુકસાન થયું. હવે પછી હું આ ઘડિયાળ નહીં પહેરું. તમે આવી વાતને નેગેટિવ સાઈડમાં ના નાખો. હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ. મતલબ મને કઈ સમજ ના પડી. જો પોઝિટિવ વિચારો તો મારી આ ઓઢણી તમારી ઘડિયાળમાં ફસાય એટલે આપણી એક નાનકડી ઓળખાણ થઈ ને. હા, એ વાત સાચી. જો તમે એમ વિચાર્યું હોત કે મારી આ ઘડિયાળના લીધે તમારું ઓઢણી ફાટી ગઈ તો આપણે બંને અહીંયા જ ઝઘડી પડતા. રાઈટ, હવે તમને સમજાઈ ગયું. અચ્છા, તમારું નામ? ઈ ચાલ હવે લેટ થાય છે. વાહ, જાણે સ્વર્ગની અપ્સરા જમીન ઉપર ફરવા આવી હોય એવું લાગે છે. અને નામ પણ કેટલું સરસ છે.
ગીત. અરે વાહ, ટોપિક મળી ગયો. હવે હું આના ઉપર જ કવિતા લખી નાખું. કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. અને કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. દિલમાં તીરની જેમ વાગે છે તારી આંખોની આ અણિયાળી પલક. કે દિલમાં તીરની જેમ વાગે છે તારી આ આંખોની અણિયાળી પલક. અને ઓચિંતો થઈ ગયો રંગોનો વરસાદ, જાણે દીવાનો થઈ ગયો આખો મલક. જાણે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. જાણે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. જોઈ તારી એક ઝલક. યાર, આ કવિતા લખવામાં તો મારી જમપડી જતી રહી. હવે તો એ ક્યારે મળશે? ચાલ ભાઈ, જલ્દી બેસી જા, અત્યારે જ અહીંયાથી નીકળી જઈએ. હવે એની કોઈ જ જરૂર નથી. હે? હા, કેમ કે એ બિઝનેસમેનને મેં એકદમ અદ્ભુત અને નવી જ રચના તૈયાર કરીને આપી દીધી છે. શું યાર, તું પણ 3 કલાક નોન સ્ટોપ એક્ટિવા ચલાવીને આવ્યો છું માત્ર તને લેવા માટે.
તો હવે અહીં જ રોકાઈ જા ને યાર, મારે તારી જરૂર પડશે. ના હો ભાઈ, અત્યારે મારી પાસે જરાય ટાઈમ નથી. લગ્નની સિઝન ચાલે છે અને શૂટિંગના ઓર્ડર પણ લીધેલા છે. મારે જવું પડશે. આ તો તું મુસીબતમાં હતો એટલે માંડ કરીને ટાઈમ કાઢીને આવ્યો છું. ચાલ હું નીકળું હવે. અરે અરે ઊભો તો રે. અચ્છા, મને જાણવા તો મળ્યું હતું કે તે નવો સ્ટુડિયો નાખ્યો છે, પણ એનું નામ શું રાખ્યું છે તો કે? રવેચી સ્ટુડિયો. વાહ, ખૂબ સરસ. પણ જો ભાઈ, હવે તું આવ્યો છે ને તો 2-3 દિવસ રોકાઈ જા ને. તારા આ ભાઈને એક છોકરી પસંદ આવી ગઈ છે. હે, શું વાત કરે છે? હા ભાઈ, એટલે તું 2-3 દિવસ રોકાઈ જા અને મને એને શોધવામાં થોડીક મદદ કર. પણ એક શરતે રોકાવ, તારા લગ્નના શૂટિંગ માટે મને બોલાવવો પડશે. લ્યો, હવે એ મારી થશે કે નહીં એનું પણ કોઈ ઠેકાણું નથી, અને આ ભાઈને શૂટિંગની પડી છે. ના ના, એવું નથી એલા. હા હા, સમજાઈ ગયું કે તું શું કહેવા માંગે છે. ચાલ હવે અહીંથી મારા રૂમે જઈએ, પછી કાલથી એને ગોતવાનું કામ ચાલુ કરીએ. ચાલ, મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી. ચાલ બેસ. અમે જ્યારે પહેલી વાર મળ્યા હતા એ સમય યાદ કરી એ કવિતા મેં લખી છે, તો એ કવિતા હું આપના સમક્ષ રજૂ કરવા માંગુ છું. તો આપ સૌ શાંતિથી સાંભળજો. મેં તારા માટે લખી છે, તો તું જ વાંચ. કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. દિલમાં તીરની જેમ વાગે છે તારી આંખોની આ અણિયારી પલક. અને ઓચિંતો થઈ ગયો રંગોનો વરસાદ, જાણે કોઈ દીવાનો થઈ ગયો આખો મલક. જાણે પાનખરમાં છવાઈ ગઈ વસંતની એ મહેક, જોઈ તારી એક ઝલક. પાનખરમાં છવાઈ ગઈ વસંતની એ મહેક, જોઈ તારી ઝલક. થેન્ક યુ. ખરેખર બહુ જ સરસ લખી છે. સાચું કહેજો, આ કવિતા તમે લખી છે? હા, ઘણા દિવસ પહેલા લખીને
મેં આ દિવસ માટે રાખી હતી. ખોટી વાત. આ કવિતા આજે બપોરે જ લખાણી છે અને આ રહી એની એક પંક્તિ. એ છોકરી, આ તું શું બોલી રહી છે? એનું તને ભાન છે? હા હા, મને બધું જ ભાન છે. અને આ કવિતા તમે નથી લખી તો બીજાનું ક્રેડિટ કેમ ચોરી કરો છો? જો છોકરી, આ કવિતા મેં જ લખી છે, પણ આમને બોલ્યા પછી તે લખી આ કવિતા અહીંયા રજૂ કરી. આવું કરતા તને શરમ ના આવી? જો સાહેબ, મેં મારી સગી આંખે જોયું છે. આજે બગીચામાં એક છોકરો બેઠો બેઠો કંઈક લખી રહ્યો હતો અને આ કાગળ એનો જ હશે, માટે આ કવિતા પણ એની જ હશે. હા, તો એ છોકરાને મારી સામે લઈ આવ. જો એને કવિતા લખી હશે તો એની પાસે એની કોપી હશે, તો જ હું માનું. ઓકે, અત્યારે તો હું જાઉં છું, પણ કાલે એ છોકરાને ગમે ત્યાંથી શોધીને હું તમારી સામે લઈને આવીશ. ઊભી રહે છોકરી. જો છોકરી, હજી સમય છે. બધા વચ્ચે આવી માફી માંગી લે અને કે તે મજાક કરી હતી. મને એમ હતું કે કદાચ આ કવિતા તમે લખી હશે, પણ હવે તો પાક્કું થઈ ગયું કે આ કવિતા પેલા છોકરાએ જ લખી છે. હવે તો હું તમારી આ બધી પોલ ખોલીને જ રહીશ. તો તું પણ જોઈ લેજે. બિચારી ડરી ગઈ હતી. એને કીધું કે બધા સામે આવીને માફી માંગુ, પણ મેં ના કહી દીધી, કેમ કે કવિતા તો મેં જ લખી હતી. ચાલો એ બધું છોડો, ચાલો બધા એન્જોય કર્યો. જો ભાઈ, એ છોકરી મને કાલે અહીંયા મળી હતી. તો શું એ આજે અહીંયા આવવાની છે? એ તો ખબર નહીં, પણ મારું મન કહે છે કે આજે જરૂર અહીંયા આવશે. જો તારું મન કહેતું હોય ને તો તું એની અહીંયા રાહ જો. હું મારા માટે કોઈ મનની મેના રાણી શોધું. રમેશ, ભાઈ રમેશ, ખબરદાર જો આગળ વધ્યા છો તો બંનેને કપડાની જેમ ધોઈ નાખ્યું.
તને કઈ વાગ્યું તો નથી ને? ના, તમને તો નથી વાગ્યું ને? અરે અમારી સાથે તો આવું રોજ ચાલ્યા કરે. હે હવે જાને હવે આવી ઘટના તો અમારી જિંદગીમાં પહેલી વાર બની છે. અચ્છા, પણ આ બે હતા કોણ એ ના સમજાયું. મને તો પેલા બિઝનેસમેનના ગુંડાઓ જ લાગે છે. અચ્છા, તમે કાલે કોઈને કવિતા લખી આપી હતી? હા, મેં આરકે સાહેબને લખી આપી હતી, પણ શું થયું? મને ખબર પડી જ ગઈ હતી કે એ કવિતા તમારી છે. મને કાલે અહીંથી તમારો કાગળ પણ મળ્યો. અચ્છા, આ કાગળ મળ્યો એ તો ઠીક છે, પણ તમને કોને કહ્યું કે આરકે સાહેબને મેં કવિતા લખી આપી છે? કાલે એમની પાર્ટીમાં હું પણ ગઈ હતી. પણ તો એ ગુંડા શું કામ મોકલે? જો હું તમને બધું સમજાવું. અરે પણ એમાં આટલું રિસ્ક લેવાની શું જરૂર હતી? એને તો મને કવિતા લખવાના પૈસા આપ્યા હતા. પૈસા આપ્યા છે તો શું થયું? એ કવિતા તમારી છે તો તમને એનું ક્રેડિટ તો મળવું જોઈએ ને. અને હું તમને તમારું ક્રેડિટ અપાવીને જ રહીશ. આભાર ગીત. એમાં આભાર શું માનવાનો? અચ્છા, તમારું નામ શું છે? મારું નામ રમેશ. ગીત, એ મારું નામ મહેશ. એક વાત કહું, મને તમારી કવિતા બહુ ગમી હતી, પણ એ તમારા મોઢેથી સાંભળી હોત ને તો એનો નજારો જ કંઈક અલગ હોત. હા, તો એમાં શું થઈ ગયું? હવે સંભળાવી દઉં હું કવિતા. ના ના, અત્યારે નહીં. હવે જો તમારે મને કવિતા સંભળાવી હોય તો તમારે મારા માટે એક કવિતા લખવી પડશે, નવી. અરે કઈ વાંધો નહીં, તારા માટે હું લખીશ નવી કવિતા. ઓકે. અરે વાહ, અહીંયા તો પ્રેમ લીલા ચાલી રહી છે. ના ના સાહેબ, તમે વિચારો છો એવું કઈ નથી. એવું એમ ને? તો મારી વાત સાંભળ. ગઈકાલે પાર્ટીના લોકોએ અને મારી પત્નીએ કીધું કે મને નવી કવિતા સંભળાવો, અને હું સંભળાવી ના શક્યો, એટલે છોકરીની વાત સાચી લાગી. પછી બધા પાર્ટી છોડીને જતા રહ્યા. તો એમાં અમે શું કરીએ? જેવું કર્મ કરો એવું ફળ પણ ભોગવવું જ પડે. એ ગીત તું ચૂપ થા. સાહેબ, ભૂલ થઈ ગઈ અમારી, જવા દો ને. હવે આવી ભૂલ ક્યારે નહીં થાય. હા, જાઓ, પણ આ છોકરી અમને સોંપી દો. એને તો હું આખા ગામ પાસે ફેદાવીશ, ત્યારે એને ખબર પડશે. ગીત મહેશ, બોલો જલ્દી. અરે હું ક્યાં બાજુ જાઉં? આ બાજુ નહીં, આ બાજુ તો હજી નવો નવો પ્રેમ જ છીલ્યો છે. આ બાજુ. ચાલો અત્યારે પાછા વહી જાય. રાત બહુ થઈ ગઈ છે, અત્યારે જંગલમાં જવું ઠીક નથી.
સાહેબ તમે એમને જવા દેશો? નાય, બદલો તો લાઈશ. સવારે પાછા આવશું. જો જંગલી જાનવરે જીવતા મૂક્યા હશે તો હું મારી નાખીશ. ચાલો હવે. એ આપણને મારી નાખશે. યાર એ બહુ ખરાબ માણસ છે, એટલે જ હું એની સાથે કોઈ મગજમારી નહોતો કરવા માંગતો. પણ એને તારી કવિતાનું તને ક્રેડિટ આપ્યા વગર પોતાની કહી. કોઈ કવિ કે લેખક સાથે આવું થાય તો એ તો ખોટું કહેવાય ને. એટલે થેન્ક યુ સો મચ ગીત કે તું મારા માટે એની જોડે લડી. પણ અંતે તો મેં જ બધું ખરાબ કરી નાખ્યું. અત્યારે વાત આપણા જીવ ઉપર આવી ગઈ અને આ બધું મારા લીધે થયું. એ ગીત સોરી રમેશ. તું દુખી ના થા. જો તું મારા માટે એનાથી લડી છો ને, તો હવે આ રમેશનો વારો. હું તારા માટે લડીશ. તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. આ ક્યાં ફસાઈ ગયો હું? આ પ્રેમી પંખીડાને ભેગા કરવાના ચક્કરમાં હું એકલો અહીંયા ફસાઈ ગયો. આ જંગલી જાનવરો આ જંગલમાં મને મારી નાખશે ને તો મારો પત્તો પણ નહીં લાગે. હે ભગવાન, આ હવનનું ધ્યાન રાખજે. એ સાસુમા, તારી દીકરીના ધણીની લાજ રાખજે. ભાગો. ચારે બાજુ ફેલાઈ જાઓ. 3 માંથી કોઈ દેખાય તો એને ભાંગી નાખો. જાઓ. ઓય માલી, એ મહેશ, શું થયું યાર તને? ડોફા એક તો માથું ફોડી નાખ્યું ને ઉપરથી ચિંતા બતાવે છે. એ ગીતા બધા સારું થયું તું આવી ગયો. હું તો ડરી ગયો હતો ભાઈ. વેરી ગુડ. ભાઈ તારા આવા હાલ કોને કર્યા? કૂતરાએ. કૂતરા વાહે પડી ગયા હતા, મને સુથી નાખ્યો યાર. સારું થયું ગુંડા પાછળ ના પડ્યા. ચલો હવે જલ્દી બાંધી ફી જઈએ. આમ થોડી જવા દઈશ. આવી જા બધા. આ જંગલમાં ચારે બાજુ મારા માણસો છે. મારેથી બચી જઈશ, પણ એનેથી તને કોણ બચાવશે? સાહેબ 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 શું કરો છો તમે એને? સાહેબ તમને કઈ થયું તો નથી ને? મેડમ તમે ચિંતા ના કરો, તમારા સાહેબને કંઈ નથી થયું અને અમે કંઈ એને નુકસાન પહોંચાડવા માટે નથી આવ્યા. હું એક લેખક છું અને તમારા બર્થડેમાં જે આ તમારા સાહેબે કવિતાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું એ કવિતા મેં લખી હતી. હા, હવે મારે તમને એટલું જ પૂછવું છે કે એ કવિતા મેં લખી હતી અને તમારા સાહેબે નહોતી લખી, એ જાણીને તમે તમારા સાહેબને પ્રેમ કરવાનું ઓછું કરી દેશો? જો એમને મારા માટે લખ્યું હોત ને તો મને વધારે સારું લાગત, ગમત. પણ ખાલી કવિતા માટે જો એમને પ્રેમ નથી કરતી. એ મારા જીવન સાથી છે,
એટલે હું એમને પ્રેમ કરું છું. તો બોલો સાહેબ, હવે તમારું કંઈ બગડી નથી ગયું તો પછી શું કામ તમે અમને મારવા માટે પાછળ પડ્યા છો? આ છોકરીએ બધા સામે મારું અપમાન કર્યું. હા તો તમારે માન પણ ખોટી જ વાતનું જોઈતું હતું ને. એ કવિતા રમેશે લખી હતી. રમેશ એક લેખક છે. એમનું લેખન અને એની કવિતા જ એમનું બધું છે. તો એમની કલાથી તમે તમારી પ્રતિભા બનાવવા માંગો એ તો ખોટું જ છે ને. જો સાહેબ, મને કવિતાની કોઈ તકલીફ નહોતી, પણ એના પછી તમે ગીતનો જીવ લેવાની વાત કરી અને એને મારવાની કોશિશ કરી. આઈ એમ સોરી મેડમ, પણ જે વ્યક્તિ બીજા કોઈના પ્રેમને ના સમજે એ તમારો પ્રેમ શું સમજવાના? તારો જીવ લઈ લઈશ. સાહેબ, એ સાચું જ બોલે છે. તમે જો એને હાથ ઉડાવ્યો છે ને તો જોઈ લેજો, હું તમને હંમેશાને માટે છોડીને વહી જઈશ. અરે ગાયત્રી, તું તો મારો જીવ છો. જાઓ છોકરાઓ, તમને માફ કર્યા. તો ભૂલ તમારી હતી એ પણ સુધારો પહેલા. કાલે એ કવિતા અને આ છોકરાનો ફોટો હું છાપામાં આપી દઈશ. હવે ખુશ? હા. ઓકે, તો અમે જઈએ હવે. જાઓ. સાહેબ હા એ બધું પતી ગયું, પછી તમને સમજાવું. થેન્ક યુ ગીત. ખાલી થેન્ક યુ થી કામ નહીં ચાલે. હવે તું મને રોજ એક કવિતા બનાવીને સંભળાવીશ. જરૂર સંભળાવીશ, અને આજે પણ એક કવિતા સંભળાવીશ જે મેં તને પહેલી વાર જોઈ ત્યારે લખી હતી. અને એ કવિતા છે જે મેં JK સાહેબને આપી હતી. એ મારા માટે લખી હતી. હા, એ કવિતા મેં તને જોઈને લખી હતી. પ્લીઝ મને જલ્દી સંભળાવ, મારે સાંભળવી છે તારા મોઢે. તો થઈ જાય કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. કે આ પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. આ દિલમાં તીરની જેમ વાગે છે તારી અણિયારી આ આંખોની પલક. અને ઓચિંતો થઈ ગયો જાણે રંકોનો વરસાદ, દીવાનો થઈ ગયો એનો આંખોય મલક. કે પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. પાનખરમાં છવાઈ ગઈ વસંતની મહેક, જોઈ તારી એક ઝલક. જોઈ તારી એક ઝલક. આ તે મારા માટે લખી છે. હા, ભાઈ અરે વાહ, આનું તો બધું સેટ થઈ ગયું. કાલે છાપામાં આની લખેલી કવિતા અને ફોટો બંને આવશે. અને આજે આ ગીતા બબીતા સાથે પ્રેમ પ્રકરણ પણ ચાલે છે. અને મારું શું, હું તો ખાલી અહીંયા શું કૂતરા કરડાવા આવ્યો તો. એ તું મારો દોસ્ત છે, અને પ્રેમ દિલમાં અને કામ મગજમાં હોય છે, પણ જીગરી તું તો મારા જીગરમાં છો મારા યાર. અચ્છા, વાહ દોસ્ત વાહ. હવે તમે ઘડીક આમ નવા પ્રેમીઓને થોડોક ટાઈમ એકલો રહેવા દેશો? ના, બિલકુલ નહીં. ઓ એક મિનિટ, તમે એકબીજાને પ્રપોઝ તો કર્યું નથી, તો પછી તમે પ્રેમી કઈ રીતે થઈ ગયા? પ્રેમ બસ દિલમાં હોવો જોઈએ મારા દોસ્ત. અને જ્યારે બંને પાત્ર એકબીજાને પ્રેમ કરતા હોય ત્યારે પ્રપોઝ કરવાની કોઈ જરૂર રહેતી નથી. અચ્છા, તો મારા દિલમાં તો ઘણી પ્રેમિકા છે, તો એમને હું પ્રપોઝ નહીં કરું તો પણ એ મારી પ્રેમિકા ગણાશે ને? Sorry તો